હરિરાય મહાપ્રભુજી કહે છે વલ્લભ તો મારા પ્રાણ છે, અને જેમ પ્રાણ નીકળી જાય પછી દેહમાં કંઈ બચતું નથી. પછી ગમે તેવું મહાપુરુષ હોય, સાધારણ હોય, પણ પ્રાણ નીકળ્યા પછી દેહની બધાની સમાન ગતિ થતી હોય. ભલે કોઈ ચંદનના લાકડામાં બળે કે કોઈ સાદા લાકડામાં બળે, છેલ્લે તો રાખ જ થવાની છે. એ પ્રાણ છે તો આ દેહની કિંમત છે. હરિરાય મહાપ્રભુજી કહે આ વલ્લભ નામ એ મારા માટે પ્રાણ સમાન છે, મારા હૃદયના ધબકાર છે. જે માણસ પાણીમાં અંદર ઉતરે ને તો શ્વાસો રોકી લે, પણ છતાંય હૃદયના ધબકારો તો ચાલતા જ હોય છે. એમ આ શ્વાસો રોકાયા પછી પણ મારા મુખમાંથી વલ્લભ 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 રોમ રોમ માંથી એ જ ધ્વનિ નીકળશે. એવી આ માત પિતા કી યાદ. આપણે કોઈની સોગંદ ખાઈએ ને, એમ સૌથી મોટી સોગંદ એ મારા માતા પિતાના સોગંદ છે. એમ જાણે પ્રતિજ્ઞા કરે છે હરિરાય મહાપ્રભુજી કે વલ્લભ વલ્લભ રટત હો, વલ્લભ જીવન પ્રાણ और વલ્લભ કબહુ ન વિસારી હો, મોહે માત પિતા કી યાદ. કે આજે હું બધા જ વૈષ્ણવની વચ્ચે, હું ઠાકોરજીની આગળ, મહાપ્રભુજીની આગળ ઉભો રહી એ પ્રતિજ્ઞા કરી રહ્યો છું કે આ મારા જીવનમાં જ્યાં સુધી મારા દેહમાં પ્રાણ છે ત્યાં સુધી વલ્લભનું નામ છે. હું મારા માતા પિતાના સોગંદ ખાઈને કહું છું, હું વલ્લભને ક્યારે નહીં ભૂલું. શું આજે હરિરાયજી સાથે આપણે અહીંયા બેસેલા બધા જ આ પ્રતિજ્ઞા લેવા તૈયાર છે કે વલ્લભ કબહુ ન વિસારે હો, મોહે માત પિતા કી આન. કે અમે પણ સોગંદ ખાઈએ છીએ કે આ મુખમાંથી વલ્લભનું નામ ક્યારે નહીં. કે શ્રી મહાપ્રભુજીની કૃપા થકી અમારા ઉપર ઠાકોરજીની કૃપા થઈ છે. અમે બધા જ હરિરાયજીની સાથે આ પ્રતિજ્ઞા કરી રહ્યા છીએ. એમ કહેતા હરિરાય મહાપ્રભુજી આગળ ગાન કરતા છે, મેં ઇન ચરણન છાડી હો श्री वल्लभ व्रज ईश, जो लो तन में श्वास है तो लो चरण धरो मम शीश. હું આ મહાપ્રભુજીના ચરણારવિંદને ક્યારે છોડીશ નહીં. પ્રતિજ્ઞા લીધી છે અને કહ્યું કે જો લો તન में શ્વાસ है, જ્યાં સુધી આ શ્વાસો ચાલતી રહેશે ત્યાં સુધી મારું મસ્તક કેવલ ને કેવલ શ્રી વલ્લભના ચરણારવિંદમાં ટકેલું રહેશે, નમેલું રહેશે, ઝુકેલું રહેશે. કારણ કે જેને મારા ભાગ્યમાં, જે ચરણ રજની કૃપાથી મારા ભાગ્યમાં શ્રીજીનું સૌભાગ્ય લખાઈ ગયું, એ ચરણને હું ક્યારે છોડીશ. કારણ કે એ તો પ્રભુ છે શ્રીનાથજી, પણ જે શ્રીનાથજીને પણ આપી દે એ વલ્લભ મારા મહાપ્રભુ છે. એ મહાપ્રભુ જ એટલા માટે કહેવાય છે કારણ કે પ્રભુને પણ આપવા સમર્થ છે. અને એટલા માટે કહું, ચરણ ધરો મમ શીશ, મારું શીશ આપના ચરણારવિંદમાં રહેશે. જ્યારે સુરદાસજીનો પણ છેલ્લો સમય આવ્યો, કહ્યું કે તમે 1.25 લાખ પદ રચ્યા પણ ક્યાંય મહાપ્રભુજીનું પદ ન રચ્યું. કહ્યું કે મેં તો વલ્લભને જ ગાયા છે, કેવલ નામ પ્રભુનું ધર્યું છે. છતાંય તમે કહો તો આજે પદ ગાઉં અને મારા 1.25 લાખ પદોના ફલરૂપ માનજો. અને ત્યારે કહું, દ્રઢ ઇન ચરણન કેરો ભરોસો. મારો ચરણારવિંદમાં સંપૂર્ણ ભરોસો છે. યદંગ્રી નખ મંડલ પ્રસુત વારી પીયુષ વરાંગ હૃદય કલી સ્તૃણમેવ તુચ્છીકૃત. જે સપ્તશ્લોકીમાં આપણે ગુસાઈજી કહે છે કે યદંગ્રી નખ મંડલે, આપના ચરણારવિંદના નખચંદ્રમાંથી જે પ્રકાશ આવે છે એનાથી જ આંખોએ પ્રકાશ પથરાયો છે. ચરણ લગ્યો ચિત્ત મેરો શ્રી વલ્લભ. રામદાસજીને એવી ચરણારવિંદની સેવા કરી. એક જ કાર્ય, મહાપ્રભુજી પૂરા ચરણારવિંદથી પૃથ્વીની પ્રદક્ષિણા કરતા હોય અને રામદાસ ઊંધા ઊંધા ચાલે, પીઠ ન કરે મહાપ્રભુ તરફ, ઊંધા ચાલે, મુખારવિંદ મહાપ્રભુ તરફ ઊંધા પગે, અને સેવા એક જ, રસ્તો સાફ. ક્યાંક મારા મહાપ્રભુજીના ચરણારવિંદને કાંટા કાકરા કસાકનો શ્રમ ન પડી જાય, ચોટ ન લાગી જાય, સફાઈ કરતા કરતા ઊંધા. શ્યામદાસ સુધારને કેવી આસક્તિ, મહાપ્રભુજીને જોયા વગર રહી ન શકે. અને જ્યારે મહાપ્રભુજી પોતાની પાદુકા પધરાવીને આવે, અનેક અનેક પ્રસંગોમાં તમે જુઓ ચરણારવિંદમાં કેવી આસક્તિ ભક્તોને થઈ. શ્રી હરિરાય મહાપ્રભુજીને પણ એવી જ આસક્તિ છે. કહે છે, મેં ઇન ચરણ છાડી હો શ્રી વલ્લભ વર વ્રજ ઈશ, જો લો તન में શ્વાસ है તો લો ચરણ ધરો મમ શીશ. અને જ્યાં સુધી મારા દેહમાં શ્વાસ છે ત્યાં સુધી આ મસ્તક સદાય આપના ચરણારવિંદમાં રાખીશ. એમ કહેતા આગળ ગાન કરતા હરિરાય મહાપ્રભુ કહે, બહુત દિના ભટકત ફિર્યો કછુ ન આયો સાથ, और वल्लभ सुमर्यो तबे पर्यो पदार्था. અનેક જગ્યાએ ભટક્યો, ક્યાં ક્યાં ન ગયો, શું શું ન કર્યું, કયા મંત્રો ન જપ્યા, ક્યાં ક્યાં મસ્તક ન નમાવી, ક્યાં ક્યાં માનતા ન રાખી, બધું જ કરી લીધું, પર કછું ના આવ્યો હાથ. કારણ કે આ બધા એ આપનારા છે
જે અહીંયા મૂકીને જ જવાનું છે. એનાથી વધારે કોઈ આપી શકતું નથી. આ જે આપનારા છે, જ્યાં જ્યાં મસ્તક નમાવ્યા, એ બધા સંસાર આપનારા છે. અને સંસારમાં તો ફસાયેલો જ છું, એટલે કે સંસારમાં એ લોકો વધારે ફસાવનારા છે. જ્યાં જ્યાં આરાધના કરી, જ્યાં જ્યાં જઈને હાથ ફેલાવ્યા, જોલી ફેલાવી, સંસાર જ મળ્યો. પણ વલ્લભ સુમર્યો તબે પર્યો પદાર્થ હાથ. પણ જ્યારે બધું જ મૂકી અને મેં શુદ્ધ પુષ્ટિ ભક્ત બની શ્રી વલ્લભના ચરણારવિંદને પકડી અને મહાપ્રભુજીનું સ્મરણ કર્યું, અને ત્યારે સકલ પદાર્થો આવી મારી ઝોલીમાં આવીને પડી ગઈ. નારાયણદાસજી રોજ જાગતા ને તો એમના ઘરમાંથી રત્નો નીકળતા, અને ત્યારે નારાયણદાસજી કહેતા કે આમાં ગોબર લીપી દે, આ જોઈને તો બુદ્ધિ બગડે, અને બુદ્ધિ બગડે એનું નામ બગાડ કહેવાય. મારા ઘરમાં બગાડ નીકળ્યો છે, એને મૂકી દે. રાજા માનસિંહ આવીને કુંભનદાસજીને સોનાની આરસી આપે છે, તમારા આખા વર્ષનું સીધું સામગ્રી હું આપી દઉં, પણ તમે આવા શ્રમમાં ન રહો, હવે આવા સંકટમાં ન રહો. અને સોનાની રત્ન જડિત આરસી આપવા લાગ્યા. કુંભનદાસજી કહે, અરે અરે મહારાજ ઉભા રહો, આ આરસીનું મારે શું કામ? કારણ જો આ ઘરમાં રહે તો પછી ભગવાનમાંથી આમાં ચિત્ત જાય કે આ કોઈ લઈ જશે તો. પણ આ ભગવત નામ તો એવું છે જેને ચોર લૂંટી શકતું નથી, કોઈ એને હરી શકતું નથી. આ તો દિન દિન બઢત સવાય, આ તો હૃદયમાં પડ્યું પડ્યું દિવસે દિવસે વધનારું ધન મને મહાપ્રભુજી આપ્યું છે, પછી આ તારું લઈને હું શું કરું? આવા અનેક પ્રસંગો તમે વાર્તા સાહિત્યમાં જોશો. જ્યારે જ્યારે પણ લૌકિક આપવાનો કોઈએ પ્રયાસ કર્યો છે તો ભગવદીઓએ ના પાડી છે. કારણ મહાપ્રભુ જેમ કોઈએ બરાબર જમી લીધું હોય, ઓળકાર આવી ગયો હોય, પછી ગમે તેટલી સારી વસ્તુ લાવીને પણ આપો ને, જો ખસેડો નહીં તો ઉપકાર અને ખસેડો. કારણ એ તૃપ્ત છે. લલચાય છે એ લોકો જે ભૂખ્યા છે. સમાજમાં સંસારમાં પણ ભૂખ્યા લોકો, અધૂરા લોકો જ લલચાય છે. પણ જેણે મહાપ્રભુજીનો ચરણામૃત લઈ અને પુષ્ટિ ભક્તિનો ઓડકાર ખાઈ લીધો છે, એને સંસારની કોઈ વસ્તુ લલચાવી શકતી. જે તૃપ્ત થઈ ગયા છે, જે સંતુષ્ટ થઈ ગયા છે, એને કોઈ આકર્ષણ લાગતા નથી. અહીંયા મહાપ્રભુજી, શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે બહુત દિના ભટકત ફિર્યો, કછું ના આયો સાથ, પર વલ્લભ સુમર્યો તવે પર્યો પદાર્થ હાથ. ત્યારે ચારે પદાર્થો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચારે મને મળ્યા. ચતુર્વિધ પુરુષાર્થો, ચારે પદાર્થ મને સિદ્ધ થયા. મર્યાદા માર્ગમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ હોય. પુષ્ટિ માર્ગમાં ઊંધું છે, પહેલા મોક્ષ, પછી કામ, પછી અર્થ અને પછી ધર્મ. મર્યાદામાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ રીતે પ્રાપ્તિ. અહીંયા પુષ્ટિ ભક્તિમાં ઊંધું, પહેલા મોક્ષ. મોક્ષ એટલે મોહનું મરવું, એ જ મુક્તિ. એટલે મહાપ્રભુજી સૌથી પહેલા બ્રહ્મ સંબંધ કરાવે. બ્રહ્મ સંબંધ કરાવે, સર્વસ્વનું વૈષ્ણવ સમર્પણ કરી દે, એટલે એનો મોહ જતો રહે કે હવે તો બધું ઠાકોરજીનું છે, મારું ક્યાં છે. અહમતા મમતાનું સમર્પણ થઈ જાય અને નિર્દોષ જીવ મોહ મુક્ત બને. એટલે સૌથી પહેલા મોક્ષ. હવે મોક્ષ થયો, મોહ મર્યો, એટલે કામના જાય. અરે પ્રભુની ભક્તિ ક્યારે થાય, પ્રભુના મનોરથો ક્યારે થાય, ઠાકોરજીની સેવા ક્યારે થાય. એટલે મહાપ્રભુજી ધર્મ, અર્થ, કામ, મોક્ષને સમજાવતા કહે, પુષ્ટિ માર્ગે હરિદાસ્યમ ધર્મ, અર્થો હરિરેવહી, કામો હરિદૃક્ષૈવ. અંતઃકરણ પવિત્ર થયું, સંસારાસક્તિ છૂટી, એટલે ભગવદ આસક્તિ જાય. પ્રભુને મેળવવાની ઈચ્છા થઈ. આવ્યો વલ્લભ પાસે, કહેવા લાગ્યો કે હવે મારું શું કર્તવ્ય, પ્રભુ વગર હું રહી શકતો નથી. અને ત્યારે ગુરુજનો વલ્લભ પુષ્ટાવીને ઠાકોરજીને અને એના માથે પધરાવી દે, એટલે એનો અર્થ પુરુષાર્થ સિદ્ધ થાય. કારણ કે અર્થો હરિરેવહી, આપણું અર્થ, આપણું ધન શું છે? તો ધર્મ હિતે પાયો યહ ધન, ધર્મ હિતે પાયો, और જા ધન તે ગોકુલ સુખ લઈયત, સઘરે કાજ સવારે. અને ધન એ જ છે જેનાથી વ્રજનું સુખ મળે. ને શેનાથી મળે? તો કે ઠાકોરજી. તો કામરૂપ પ્રભુ મળ્યા, અર્થરૂપ પ્રભુ મળ્યા, અને અર્થરૂપ પ્રભુ ઘરે આવ્યા તો હવે ધર્મ આવ્યો. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાદીપ, સસ્યાય મેવ ધર્મો હિ નાન્યત્વાપી કદાચન. અને હવે ભગવત સેવા કરવા લાગ્યો, અને ભગવત સેવા એ જ વૈષ્ણવનો પરમ ધર્મ છે. તો પર્યો પદાર્થ હાથ. તો જ્યારે મહાપ્રભુજીની કૃપા થઈ તો આ ચારે પદાર્થો મારી ઝોલીમાં આવીને પડી ગયા. એમ કહેતા હરિરાય મહાપ્રભુજી આગળ ગાન કરતા કહે, બહે જાત ભવ સિંધુ મેં દૈવી સૃષ્ટિ અપાર. આ દરેક દૈવી જીવો એક સમય ચિંતા ચિત આઈ, દૈવી કિંવિદ જાની ન જાઈ, આસુરી સો મિલી રહત સદાઈ, ભિન્ન હોય સો કોન ઉપાય. મહાપ્રભુજી ચિંતા કરી રહ્યા છે. આ દૈવી સૃષ્ટિ પણ આસુરી સાથે મળી, સંસારીઓ સાથે મળી અને પોતાને સંસારી માનવા લાગી.
જેમ એક ઘેટાનું, જેમ એક સિંહનું બચ્ચું ભટકી ગયું ને ઘેટાના ટોળામાં આવી ગયું અને ઘેટાઓ સાથે રહેવા લાગ્યું, એટલે પોતાને પણ ઘેટું સમજવા લાગ્યું, ઘેટા જેવો અવાજ કરવા લાગ્યો. એક વાર સિંહની તહડ સંભળાઈ, બધા ઘેટા ભાગ્યા તો આ બચ્ચું ભાગ્યું. તહડ કરનાર સિંહને એમ થયું કે બધા ભાગે એ તો સમજાય, પણ આ સિંહનું બચ્ચું થઈને ભાગે છે. અને સિંહ દોડ્યો એની પાછળ, એને પકડ્યો. અરે પેલો કે મને ન મારશો, મને ન મારશો. લોકો અરે તું સિંહનું બચ્ચું છું, અરે મને ન મારશો, હું મરી જઈશ, મારા સ્વજનો ભાગી રહ્યા છે, મને ભાગવા દો. સિંહને થયું કે આને એમ ખબર નહીં પડે. એને પકડ્યો અને સરોવરના કિનારે લાવ્યા અને સરોવરના કિનારે ઉભા રાખીને કહ્યું, જો તારું મુખ. અને જ્યાં પેલાએ જોયું તો એનું મુખ તો સિંહ છે. સામે પોતાનું મુખ બતાવ્યું, અરે તું ઘેટું નથી, સિંહ છું, જો હું અવાજ કરું એટલે અવાજ કાઢ. અને પેલા ધાડ કરી અને પેલાએ પણ પ્રયાસ કર્યો તો સિંહ જેવો અવાજ નીકળ્યો. અને કહ્યું, તું ઘેટાઓ સાથે રહી તારું સ્વરૂપ ભૂલી ગયો હતો, આજે તને સિંહ મળ્યો તો તને યાદ અપાવ્યું કે તું સિંહ છું. હરિરાયજી એ જ કહે છે કે જે દિવસે ભગવદી રૂપ સિંહ મળશે ત્યારે તમને યાદ અપાવશે, તમે ઘેટાના ટોળામાં આવવા માટે નથી રહ્યા, તમે સિંહના બચ્ચા છો. અને એટલા માટે કોઈ સિંહ જ્યારે મળે, કોઈ ભગવદી મળે, કોઈ ગુરુ મળે, ત્યારે તમને યાદ અપાવે કે તમે પણ એ સિંહના વંશના છો, તમે વૈષ્ણવ વંશના છો, તમે સાધારણ નથી. અહીંયા હરિરાય મહાપ્રભુજી કહે છે, બહુત દિના બહે જાત ભવ સિંધુ में दैवी सृष्टि अपार, तिनको करन उद्धार प्रभु प्रगटे परम दया. આ દૈવી જીવોને જ્યારે સંસારમાં રમેલા જોયા ત્યારે એ જોઈને ઠાકોરજીને બહુ દુઃખ થયું કે આ મારી દૈવી સૃષ્ટિ, સંસારી જીવો જેને મેં સંસાર ચલાવવા માટે જ પ્રગટ કર્યા છે, એ સંસારમાં રચ્યા પચ્યા રહે એ તો સમજાય, પણ મારા દૈવી જનો આ સંસારમાં દુઃખ પામી રહ્યા છે. કારણ કે જે દૈવી છે એને બહુ લૌકિકમાં આનંદ આવતો નથી, અને જો એને અલૌકિક ન મળે તો એના જીવનમાં દુઃખ રહે છે. એટલે જ આપણે ત્યાં વાર્તા પ્રસંગમાં આવ્યું કે પેટ ભરીને ખાઈએ છીએ અને નીંદ ભરીને સૂઈએ છીએ. પૂછ્યું કે કેમ ચાલે છે તમારે? બધાને થયું આવો જવાબ ગુસાઈજીને આપ્યો. ગુસાઈજી બહુ પ્રસન્ન થયા. અર્થ એમ બતાવ્યો હરિરાયજીએ કે પેટ ભરીને ખાઈએ એટલે આજ સુધી પેટ ભર્યું, આટલા જન્મો ગયા, પણ પેટ ભરાયું નહીં, કારણ કે અમે દૈવી છીએ અને જ્યાં સુધી પ્રભુના અધરામૃતની કણિકા અમારા પેટમાં ન જાય ત્યાં સુધી વૈષ્ણવનું પેટ ભરાતું નથી. આજ સુધી એમ જ રહ્યા, પણ હવે મહાપ્રભુજીને ગુસાઈજીની કૃપાથી ઠાકોરજીને ધરી અને કણિકા મિશ્રી પહેલા મોઢામાં મૂકીએ ત્યારે વૈષ્ણવનું પેટ ભરાય. તો આ દૈવી સૃષ્ટિ જ્યારે ભટકી રહી છે અને ત્યારે મહાપ્રભુજીને કૃપા કરવાનું મન થયું, ભૂતલ પર પધાર્યા અને પ્રગટે પરમ દયાળ એમ કહીને આગળ ગાન કરતા હરિરાયજી કહે, શ્રી વલ્લભ કરુણા કરી કલી में लियो अवतार, पर महापतित उद्धार के कीनो यश विस्तार. શ્રી મહાપ્રભુજીને કરુણા આવી કે આ દૈવી જીવો જેના માટે પ્રગટ્યા છે એ કાર્યથી ચ્યુત થયા, ભટકી રહ્યા છે, સંસારમાં ખપી રહ્યા છે અને પોતાના દૈવીપણાને ભૂલી ચૂક્યા છે. આ તો એમની અધોગતિ થઈ રહી છે. અને આવી દયા નિજ મહાત્મ્યમ કરિષ્ઠન પ્રગટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારે. એ દયા આવી મહાપ્રભુજીને, અને દયા આવી એટલે નક્કી કર્યું કે હું ભૂતલ પર જઈશ. અને હું ભૂતલ પર જઈ, જેમ કોઈ લોખંડનો ભૂકો હોય માટી સાથે ભળી જાય ને પછી એને છૂટો પાડવો બહુ અઘરો છે. એને છૂટા પડવાનો એક જ ઉપાય કે એની ઉપર લોહી ચુંબક મૂકી દો તો બધું લોખંડ ચોંટી જશે. મહાપ્રભુજીએ વિચાર કર્યો કે હું પોતે ભૂતલ પર જાઉં અને જ્યાં મારા દર્શન કરશે એટલે આ દૈવી જીવો બધા મારી પાસે આવી જશે, અને આમ આ દૈવી જીવો આસુરી જીવોથી છૂટા પડશે અને હું એમનો સ્વીકાર કરી લઈશ. તો મહાપતિત ઉદ્ધાર કે નિસ્સાધન જનહિત કરવા શ્રીનાથ વિઠ્ઠલ આવી. ગોપાલદાસજીએ પણ કહ્યું કે સાધન કરી શકે એના ઉદ્ધારના માર્ગ તો હતા, પણ આ નિસ્સાધન જીવો જેને કોઈ સાધન આવડતા નથી, કરી શકતા નથી, એના ઉદ્ધારનો કયો માર્ગ? તો મહાપતિત ઉદ્ધાર. અતિત પતિતનું તમે જુઓ પ્રગટ એંધાણ, એમ ગોપાલદાસજી કહે છે. કેવા કેવા જીવો? જે જીવ જાતિ હોય કોઈ રે તેને તત્ક્ષણ સર્વે સુખ હોય રે, તેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે, તેને પ્રગટ પદાર્થ ચારે. કેવા પતિત જીવોનો ઉદ્ધાર મહાપ્રભુજીને ગુસાઈજીએ કર્યો. કેવા કેવા જીવો? કોઈ ચમાર હતો, કોઈ ચોર હતો. તમે 252 ની વાર્તામાં તો જુઓ, એવા જ નતા કે કોઈ આદર્શ વૈષ્ણવ જ બધા હતા. કેવી કેવી પ્રવૃત્તિમાં હતા. રૂપપુરારીદાર શિકારી હતા, હિંસા કરતા. પણ એવા પતિત જીવોનું પણ
શ્રી મહાપ્રભુજી સ્વીકાર કર્યો. લોહીથી ખરડાયેલા વસ્ત્રો લઈને શરણે ગયા. શું મારો ઉદ્ધાર થઈ શકે? મહાપ્રભુજી કે હા, તારો પણ ઉદ્ધાર થઈ શકે. જ્યાં સ્નાન કરીને અને જ્યાં સ્નાન કર્યા સમસ્ત પાપો નિર્મૂલ થઈ ગયા. પ્રેતની વાર્તા આવે છે. તમે એક એક વાર્તા 252-84 વૈષ્ણવની જુઓ. આવા પતિતોનો ઉદ્ધાર કરી અને પોતાના યશનો વિસ્તાર મહાપ્રભુજીએ કર્યો છે. આ કલયુગમાં બીજું કોઈ સાધન રહ્યું નથી. આ કલયુગમાં દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે સ્વયં શ્રી વલ્લભ પધાર્યા એમ કહીને આગળ ગાન કરતા શ્રી હરિરાય મહાપ્રભુજી ગાય, શ્રી વલ્લભ વલ્લભ કહત હો, શ્રી વલ્લભ ચિતવન બેન, શ્રી વલ્લભ છાડ ઓર હી ભજે તો ફૂટ જાઓ દો નૈન. અહીંયા પાઠાંતર વેદ છે તો નહીં નૈન નિરખો નૈન. કહ્યું હરિરાય મહાપ્રભુજીએ શ્રી વલ્લભ 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 વલ્લભ, બસ આજ મારી વાણીમાં સતત ગુંજતું રહે. ચિતવન બેન, ચિત્તમાં વાણીમાં સદાય શ્રી વલ્લભ બિરાજતા રહે. અને એમને છોડવાની જે દિવસે મને ઈચ્છા થાય, એમને છોડીને બીજું જોવાની ઈચ્છા થાય તો હે પ્રભુ મારી બંને આંખો ફોડી દેજો. હું બીજું કાંઈ જોવા નથી માંગતો. આવી આસક્તિ છે. કારણ કે નયનન એસી ટેવ પડી, અમારા નેત્રોને તો આપને નિરખવાની આદત પડેલી છે. જે રોજ સેવા કરતા હોય, યા રોજ હવેલીમાં દર્શન કરવા જતા હોય ને, એક દિવસ પણ પડે ને અને ઠાકોરજીના દર્શન ન થાય ને તો એને આનંદ ના આવે, એને ચેન ન પડે. એમ થાય જો આજે પ્રભુના સ્વરૂપના દર્શન ન થયા. કૃષ્ણ દરસ સો અટકી ગ્વાલિન, કૃષ્ણ દરસ સો અટકી, બાર બાર પનઘટ પર આવત પર સિર જમના જલ મટકી. અમે તો વલ્લભને જોવા માંગીએ છીએ. શ્યામદાસ સુથારને આવી આસક્તિ થઈ હતી ને, વારે ઘડીએ મહાપ્રભુજીને જોયા વગર રહી જ ન શકે. ઘડીએ ઘડીએ ઘરેથી ભાગીને મહાપ્રભુજી પાસે આવી જાય અને એવી આસક્તિ થઈ હતી કે શ્રી વલ્લભને નિરખ્યા વગર રહી ન શકે. તો આવી આસક્તિ શ્રી હરિરાય મહાપ્રભુજીને છે. એટલે આગળ ગાન કરતા હરિરાય મહાપ્રભુજી કહે, અરે ધૂળ પરોવા વદન પે જાકો ચિત્ત નહીં થો. અરે એના મુખ પર તો ધૂળ પડે. જેનું ચિત્ત શાંત નથી, જેનું ચિત્ત એકાગ્ર નથી, શ્રી વલ્લભ વરકો વિસારી કે નયનન નિરખે. કે જેની સામે શ્રી વલ્લભનું આવું અલૌકિક સ્વરૂપ જેને મળ્યું છે અને એને છોડી એને બીજાને જોવાની વૃત્તિ એના મનમાં છે, એની આંખો હજી ચંચળ છે, હજી સંસારને જોવા માંગે છે. આવું અલૌકિક વલ્લભનું સ્વરૂપ છોડી જેનું મન જ્યાં ત્યાં ભટકે છે તો ધૂળ પરોવા વદન પે, એના મુખ પર તો ધૂળ પડવી જોઈએ. એમ આ કહેવત છે કે એના મોઢે ધૂળ પડે. કારણ કે એ તો દુર્ભાગ્ય છે. આવું સૌભાગ્ય પ્રભુને નિરખવાનું એને મળ્યું, છતાં એને છોડીને ક્યાં ભટકી રહ્યો છે. તો એ મૂર્ખ, એનાથી મોટો મૂર્ખ કોણ? જો આપણે ત્યાં આટલા લોકોને મૂર્ખ કહ્યા છે. પહેલું લક્ષણ મૂર્ખનું, જે ગયા ગુજર્યાનું જ રડ્યા કરે. પણ એ સમયે આવું કેમ થયું, પેલા એ સમયે આમ કેમ કર્યું, આ મૂર્ખનું એક લક્ષણ. જે ભૂતકાળને વાગોળી ભૂતકાળને જીવતો રાખે એ મૂર્ખ છે. જો કોઈ વાત પકડી રાખો એટલે કે તમે એ સમય જોડે બંધાઈ ગયા છો. માણસે આગળ વધતા શીખે. તો ગયા ગુજર્યાનું જે રડ્યા કરે મૂર્ખ છે. બીજા મૂર્ખનું લક્ષણ, જે કરીને કહી બતાવે એ પણ મૂર્ખ. થોડું કરે ને ઘણું બધું બધાને કહેવાની વૃત્તિ વાળો હોય એ પણ મૂર્ખ છે. ત્રીજું, જે બધી વાત હસતા હસતા કરે મૂર્ખ. હમણાં ગુજરી ગયા આ વાત હસતા હસતા કહેવાય. તો ઘણી વાર જે બધી વાત હસતા હસતા, કોઈ વાતમાં જેનું ગાંભીર્ય, હસમુખ આવવું જુદી વાત છે, પ્રસન્ન રહેવું જુદી વાત છે, પણ ક્યારે ગંભીર થવું અને ક્યારે કોઈ વાતને એ મહત્વ આપવું, આપણે જે મૂર્ખનું લક્ષણ છે. ચોથું, બેની વાતમાં જે માથું મારવાની શોખ વાળો હોય એ પણ મૂર્ખ છે. બેના ઝઘડા ચાલતો હોય કે લાવ જઈને જોઈએ તો ખરા શું છે, એમાં એ ઝપટમાં આવી જાય. એક ભાઈ ઉભા હતા દુકાને અને એટલામાં બધા 5-10 લોકો હથિયાર લઈને આવ્યા. પેલું પૂછે રમેશભાઈ ક્યાં છે? પેલો કે શું કામ છે? હું રમેશભાઈ છું. તો બધા એટલો માર્યો એને અને મારીને બધા નીકળી ગયા. તો બધા કે તું ક્યાં રમેશ છું? તું તો મહેશ છું. કે આપણે જાણવું તો જોઈએ શું કામ હતું. તો કે જાણી લીધું. તો બેની વાતમાં જે માથું મારવાની વૃત્તિ વાળો છે એ પણ મૂર્ખ છે. માણસની તકલીફ હોય છે ને, પોતાના જીવનના પ્રશ્નોના ઉકેલ લાવી શકતો નથી અને બીજાના જવાબો ગોતવા નીકળે છે. આપણા તો ઉકેલ લાવી શકતા નથી અને એ બીજાના જવાબો લેવા ગોતે છે.
તો આ બધા મૂર્ખના લક્ષણો આપણે ત્યાં બતાવ્યા કે માણસ અનેક અનેક પ્રકારથી, એટલે હરિરાય મહાપ્રભુજી કહે ધૂર પરોવા વદન में जाको चित नहीं ठोर श्री वल्लभ वर को विसारी के और नयनन निरखे और। तो आवा जीव पर तो धूल पड़वी જોઈએ। शरणागति जब लेत हैं करत त्रिविध दुख दूर, शरण आए सोहि तारे जे जन शरण आए सोहि तारे, जितनी रवि छाया की कनिका इतने दोष हमारे। जीवे अन्य कोई साधन न થાય, माम एकम शरणम ब्रज, तुम्हारी शरण માં अनन्या चिंतयन्तो माम ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहं, तारो योगक्षेम હું કરી આપીશ। તો શરણાગતિ જબ લેત હૈ કરત ત્રિવિધ દુઃખ દૂર, ત્રણેય પ્રકારના આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક અમારા વાર્તા સાહિત્યના પ્રમાણો મળે છે કે કેવા કેવા પ્રકારના દુઃખીજનો આવ્યા અને જેને જેવો ભાવ એવું શ્રી વલ્લભ દાન કરે છે। કોઈ ભૌતિક દુઃખો લઈને આવ્યું, કુમનદાસજીને એમના પત્ની જયારે આવ્યા અને કહ્યું કે મારે બાળક નથી, મહાપ્રભુજી કહ્યું એક નહીં 7 થશે। પણ જયારે કુમનદાસજીને પૂછ્યું કે તમારે કેટલા બાળક, તો એમને કહ્યું 1.5। તો કે આવું કેમ, અમે તો સાંભળ્યું છે 7 છે। તો કહ્યું કે ના, એક સેવા અને સત્સંગ બંને કરે છે એટલે આખો દીકરો છે, એક કેવલ ગાયોની સેવા કરે છે અડધો દીકરો છે, બાકી બધા તો પ્રભુનું નામ જ નથી લેતા એટલે એમને તો હું પુત્ર જ નથી માનતો। તો કરત ત્રિવિધ દુઃખ દૂર। દામોદર સંભલવાળાની વાર્તામાં જુઓ, જયારે કહ્યું કે પુત્ર થશે કે પુત્રી પૂછ્યું અને પાછો અન્યાશ્રય કર્યો તો કહ્યું બાલક તો થશે પણ આસુરી થશે। અનેક અનેક તમે પ્રસંગોમાં જુઓ, અને જેણે ભગવત સેવાનું સુખ માંગ્યું મહાપ્રભુજી એને ઠાકોરજી આપ્યા। જુઓ, શ્રેષ્ઠીઓ પાસે જાઓ, મહદ તત્વો પાસે જ્યારે જાઓ ત્યારે એ મહાન છે, પણ માંગનારો તુચ્છ હોય ને તે તુચ્છ જ વસ્તુ લઈને આવે છે। ઠાકોરજી આગળ જ્યારે પણ જઈએ ત્યારે ઉત્તમ ભાવો હૃદયમાં ધારણ કરીને જઈએ। અને મહાપ્રભુજી અને ઠાકોરજી કલ્પવૃક્ષ સમાન છે, અને કલ્પવૃક્ષ પાસે માંગવાનું ન હોય ત્યાં જઈને જે વિચારો ને એ પૂરું થઈ જાય। એટલા માટે પ્રભુ પાસે ક્યારે પણ મનમાં હીન ભાવ લઈને ન જાય। સાધનોની ઉત્તમતા ભલે ન હોય પણ એ સાધનોમાં ઉત્તમ ભાવ રાખીને તમે એ સાધનોને ઉત્તમ બનાવી શકો છો। જો દરેક પાસે એવું સામર્થ્ય ન હોય કે સોનાની જ બંસી લઈ શકે કે ચાંદીની ઝારીજી ભરી શકે, પણ ઝારીજીમાં યમુનાજીનો ભાવ રાખી એ તાંબાની ઝારીજીને પણ સોનાની કરી શકે છે। કારણ કે એનો તાંબાની ઝારીજીમાં એને પાત્રતાનો ભાવ નથી, યમુનાજીનો ભાવ છે। અને એટલા માટે સાધનોની ઉત્તમતાનો વિચાર કરતા જો ભાવની ઉત્તમતા રાખશો તો હીન સાધનો દ્વારા પણ ઉત્તમ ફળની પ્રાપ્તિ કરી શકે। तो शरणागति जब लेत हैं करत त्रिविध दुख दूर, और शोक मोते काढ़ी के और देत आनंद भरपूर। શું કરશે મહાપ્રભુજી? શરણાગત થશો તો શું જશે કે શોક મોતે કાઢી કે, સૌથી પહેલા શોક જશે। કારણ કે દૈવી જીવોને કયો શોક છે? શોકના બે અર્થ થાય, એક તો સૂતકે થાય। ગોકુલનાથજીના પ્રસંગોમાં આવે છે ને કે પૂછ્યું રાવણ કે આ રાવણ મરી ગયો તો એની સૂતક કોઈએ પાડ્યું? કારણ કે નજીકના સગા હોય એ સૂતક લાગે ને, તો કહું પાળ્યું નહીં, આજે પાળી રહ્યા છે। બ્રહ્મ સંબંધ લઈ જે સેવા સત્સંગ માળા પાઠ જે નથી કરતા એ બધા રાવણના સૂતકી જ છે। કારણ કે સૂતકમાં આ બધું ના થાય ને, માળા ન થાય, પાઠ ન થાય, સેવા ન થાય, તો આ બધા હજી પાળી રહ્યા છે। શોક દૂર ક્યારે થાય? કારણ કે દૈવી જીવને શોક પણ કયો હોય? ચિંતા સંતાન હંતારો યત પાદાંબુજ રેણવ સ્વીયા નામ તાન નિજાચાર્યાન પ્રણમામિ મોર્મ। શોક અને મોહ, ગુરુનું શરણ જ્યારે મળે ને ત્યારે આ બે વસ્તુ જીવનમાંથી જતી રહે। અને દેત આનંદ ભરપૂર। જો વલ્લભના શરણમાં આવી આપણે બધા કેવા આનંદમાં છીએ? કોઈને કોઈ શોક છે, કોઈને કોઈ મોહ છે, ઘર બાર બધું ત્યાં છે, પણ આજે કાંઈ યાદ નથી આવતું। એવો વલ્લભનો રંગ બધાને લાગેલો છે કે બધા વલ્લભીય થઈ ગયા। યશ હી ફેલ્યો જગત મેં અધમ ઉદાહરણ। જો ઠાકોરજી માટે ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધારી ચૌરેણ યશો વિસાર। કોઈ ચોરી કરે તો એનો યશ વધે? તો દુગ્ધાદી ચૌરેણ યશો વિસાર, કે દુગ્ધાદી ચોરી કરીને ભગવાન યશનો વિસ્તાર કરી રહ્યા છે। હવે વિચાર કરો કે ચોરી કરે તો યશ વધે કે અપકીર્તિ વધે? તો આપણે તો રોજ ગાઈએ છીએ, કારણ ભક્તના ચિત્તની વૃત્તિ કરવા પ્રભુ પધાર્યા છે એટલે ભગવાનનો યશ ફેલાયો કે આ પુષ્ટિ પુરુષોત્તમ એવો ગોકુળમાં આવ્યો છે કે એ મંદિરે આવવાની રાહ નથી જોતો, પણ એ ભક્તના ઘરે જઈ અને ભક્તોના ચિત્તની વૃત્તિ કરી રહ્યો છે।
એ ભક્તોને ત્યાં જઈ સેવાનું સુખ આપી રહ્યો છે, એ એમની સામગ્રી આરોગી રહ્યો છે। એ મર્યાદા પુરુષોત્તમ તો પ્રતીક્ષા કરે કે મારો ભક્ત મારી મંદિરે આવે, પણ આ પુષ્ટિ પુરુષોત્તમ ભક્ત વગર રહી શકતો નથી, એટલે પોતાનું ઘર છોડી અને ભક્તોના ઘરે જઈને બેસી જાય। બીજા મર્યાદા પુરુષોત્તમ તો ભક્તોને પોતાનું ઘર છોડાવે, ઘરબાર છોડાવે, જંગલમાં મોકલે, પછી પ્રાપ્ત થાય। અને અમારો ઠાકોરજી તો પોતે જંગલમાં જઈને વેણુનાદ કરી ભક્તોને બોલાવી લે। तो हमारा ठाकुर तो इसीलिए कृष्ण विरहिनी गोपियों ने घर ही में वन कीनो, इसलिए भगवतियों ने कहा कि हमारी कृष्ण विरहिनी गोपियां ऐसी हैं कि वो वन में भाग कर रही नहीं, पर घर में ही वन खड़ा कर लिया। तो यश ही फैल्यो जगत में, कयो यश महाप्रभु जी ने फैलायो कि अधम उदाहरण आए, कि हमें બધા અધમ જીવો, પતિત જીવો, નિસાધન જનો, અમારા ઉદ્ધારનો કોઈ માર્ગ નહોતો, પણ હવે કોઈ એવું તત્વ ભૂતલ પર આવ્યું છે કે અમારા જેવા અધમનો ઉદ્ધાર કરનારું છે। આપણે ત્યાં ચમારનો પ્રસંગ આવે છે ને ચૌડાની વાર્તામાં, અને ચામડાનું કામ કરતો ને ગુસાઈજીને જોયા, પૂર્ણ પુરુષોત્તમના દર્શન થયા, શરણે ગયો। ગુસાઈજીએ કહ્યું શરણે તો લીધો, પણ એક વચન આપ, આજ પછી ક્યારે જીવ હિંસા નહીં કરે। વચન આપ્યું અને બ્રાહ્મણની જેમ રહેવા લાગ્યો ઘરમાં। અને બ્રાહ્મણોને ગામમાં વિરોધ થયો કે આ છે શુદ્ર, બ્રાહ્મણની જેમ રહે, સંભવ જ કેમ છે, દૂધમાંથી છાછ થાય પણ છાછનું પાછું દૂધ ન થઈ શકે। ફરિયાદ કરી રાજાને, રાજાએ બોલાવ્યા ચૌડાને, કે આ બ્રાહ્મણો શું કહે છે? બ્રાહ્મણો કહે છે કે દૂધમાંથી છાશ થાય પણ છાશનું દૂધ ન થાય। કહ્યું કે જો ગુસાઈજી કૃપા કરે ને તો છાશનું દૂધ થઈ શકે। લાવ પરીક્ષા કરીએ। હાથમાં લોટો લીધો, છાશ લઈ અને મહાપ્રભુ ગુસાઈજીનું સ્મરણ કર્યું અને આપ્યો રાજાને, લો પીને બતાવો। અને જ્યાં પીધું ત્યાં અમૃત જેવું મીઠું દૂધનો સ્વાદ આવ્યો, અને સાબિત કરીને બતાવ્યું કે જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે તેને પ્રગટ પદાર્થ ચારે રે। ગુસાઈજી જેના પર કૃપા કરે એના પર કાંઈ અસંભવ નથી। तो अधम उदाहरण आए, अधम जीवोनो श्री वल्लभ पतित उदाहरण जानो। कृष्णदास अधिकारी ने જ્યારે શરણે લીધા ત્યારે મુખમાંથી પહેલું પદ નીકળ્યું કે શ્રી મહાપ્રભુજી કેવા છે, પતિત ઉદાહરણ જાનો। પતિતોના ઉદ્ધાર કરવા માટે જો ભૂતલ પર કોઈ તત્વ આવ્યું હોય તે શ્રી વલ્લભ છે। તો યશ ही फैल्यो जगत में पतित उदाहरण आए, तिनकी विनती करत हो चरण कमल चित लाए। એમને હું વિનંતી કરું છું કે સદાય મારું ચિત્ત એમના ચરણ કમલમાં લાગેલું રહે, મારું ચિત્ત ભ્રમર બની મહાપ્રભુજીના એ ચરણારવિંદ કમલમાં સદાય ગુંજારવ કરતું રહે। અને મહાપ્રભુજી તો સદાય તાદૃશ વેષ્ટિત, પોતાના નિજજનોથી જ વેષ્ટિત છે, સદાય નિજજનોની સાથે રહેનારા છે, અને આપને નિજજનો સાથે જ આનંદ આવે છે।